આજે જિલ્લા સંકલન દર મહિને હોય છે. આજે જિલ્લા સંકલન હતી એનામાં ખાસ અબડાસા વિસ્તાર એટલે અબડાસા લખપત ને નખત્રાણા મોટા મોટી પાણીની બહુ તકલીફ છે ગામડામાં. નર્મદાનું પાણી જે અમને મળવું જોઈએ એ બિલકુલ ઓછું આવે છે. વાત રહી ડેમોની, તો ડેમોમાં પાણી હવે બિલકુલ ઓછા રહ્યા છે એ પણ ગરમ થઈ ગયા અને એટલે પશુઓને એને પીવામાં તકલીફ પડે એટલે મોટો પ્રશ્ન પાણીનો હતો. પછી વાત રહી ઘાસની, બધાએ માલધારી લોકોની માંગણી હતી ગૌશાળાવાળાની, પાંજરાપરવાળાની, તો એ પણ આજે સરકારશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને અહીંયા આપણા કચ્છના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, અનિરુદ્ધભાઈ, કેશુભાઈ, વિરેન્દ્રસિંહ બધા ભેગા મળી અને આપણા ન્યાય સમિતિ ચેરમેન બધા ભેગા મળીને રજૂઆત કરી તો એ ઉપરથી પણ આદેશ આવી ગયો છે અને વહેલી તકે ઘાસ ફોરેસ્ટમાં જે જમા છે એ આપવાનું શરૂ થઈ જશે. એના સિવાય પીજીવીસીએલના મોટો તકલીફ છે. લાઇટનું ગામમાં ફોલ્ટ વધુ થાય છે. ખેડૂતોના કપાસ વાવાઈ ગયા છે, લાઇટ ન હોય એટલે પાક ફેલ જાય એ પ્રશ્ન હતો. એના સિવાય દયા પર જે આપણે કોલેજનું હાલે છે ફોરેસ્ટનું એના માટેનું પણ તાત્કાલિક પતે. પછી એના સિવાય જાબરી ડેમ બીબર એની અહીંયા ભુજ ફાઇલ આવી છે એ કલેક્ટર સાહેબે ખાતરી આપી મોકલી દઈશ. પછી તલૈયારી ડેમનો એને પણ અધૂરા છે એ પણ વહેલી તકે પૂરું કરી આપશું. એના સિવાય જે રોડ રસ્તાના અત્યારે બહુ ખાડા થઈ ગયા છે એને પેચ કરી દે અને બાકી રોડોનું છે એ દરખાસ્ત મોકલે એના માટે રજૂઆત હતી. પછી જે અમુક વિસ્તારમાં હજી ઘણા બધા એવા વિસ્તાર છે ખેડૂતના, તે ખેડૂતોને પણ અત્યારે માર્ગદર્શન આપે અને ચોમાસું ખેંચાણું છે તો એના માટે શું કરવું એ પણ બહુ વિચારવા જેવું છે. બરાબર. આજે જિલ્લા સંકલનમાં કલેક્ટર કચેરી મધ્યે સન્માનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી અને જિલ્લાના તમામ શાખાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સાંપ્રત પરિસ્થિતિમાં જે રીતે કચ્છ જિલ્લા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘાસ માટેની જે અધિકારો કલેક્ટરશ્રીને સોંપી અને ઘાસ વિતરણનું કામ જેટલું શક્ય બને એટલું ઝડપથી થઈ અને પશુપાલકોને મળે એની ચિંતા સમગ્ર ધારાસભ્યોએ પણ કરી અને એના સંદર્ભમાં કલેક્ટરશ્રી પણ યોગ્ય જે રીતે આદેશો કરવાના છે એ આદેશો પણ કરી દીધા છે અને ટૂંકા ગાળામાં ઘાસ વિતરણનું કામ પણ શરૂ થઈ જશે. પીવાના પાણીને સંબંધ છે ત્યાં સુધી માન્ય તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતપોતાના વિસ્તારની જે કંઈ નાની મોટી સમસ્યાઓ હતી એ વિતરણની વ્યવસ્થા હોય કે પુરવઠાની વિષય હોય એમાં પણ ચિંતા કરીને આ પરિસ્થિતિમાં જ્યારે ભૂતળ ઉપરનું પાણીનું જળ સપાટી ઓછી છે ત્યારે પીવાનું પાણી જે છે એ પણ લોકો સુધી અને પશુઓ સુધી પહોંચે એની પણ સમગ્રતયા સામૂહિક ચિંતા કરી અને એ અંગેના પણ યોગ્ય હુકમો જે તે વિભાગના અધિકારીશ્રીઓને આપવામાં આવ્યા. પીજીવીસીએલનો સંબંધ છે ત્યાં સુધી આ વખતે ખૂબ પવનને કારણે જે રીતે વારંવાર વીજ વિક્ષેપના પ્રશ્નો હતા એના સંદર્ભમાં પણ ચર્ચા કરીને ઓછામાં ઓછા સમયમાં જે કંઈ વિક્ષેપ થયો હોય એનું નિરાકરણ થઈ મરમ્મત થઈને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ બાબતના વિષયોની પણ ચર્ચા આજની જિલ્લા સંકલનમાં કરવામાં આવી અને માન્ય કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને લાગતા વળગતાના વિભાગને એ સૂચના આપીને યોગ્ય કરવાનું હુકમ એમણે કર્યા છે. રહી વિસ્તારની વાત તો તમામ ધારાસભ્યોશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો પાણીના હોય, રસ્તાના હોય, વહીવટના હોય, સિંચાઈના હોય, બાકીના વિષયો હોય, પંચાયત ક્ષેત્રને લગતા વિષયો હોય, વન વિભાગના વિષયો હોય, આરએનબીના વિષયો હોય, તમામ વિષયો ઉપર રહીને સકારાત્મક રહીને કચ્છ જિલ્લાને કેમ વ્યવસ્થિત સારી રીતે અને યોગ્ય સમયમાં આ વિકાસના જે કંઈ લાભો છે એ મળતા રહે એની ચિંતા અને ઓછામાં ઓછી સમસ્યા ઊભી થાય અને થાય તો એનું સામૂહિક નિરાકરણ થાય એ પ્રકારની ચિંતા આજની આ સંકલન બેઠકમાં કરવામાં આવી. આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ તરીકે ભુજના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, ન્યાય સમિતિના ચેરમેન બેન શ્રી, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી અને સક્રિયતાથી સમગ્ર સુચારુ રીતે સંકલન કરીને
જિલ્લામાં આગામી દિવસોમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ હોય એ દિશામાં સમૂહ ચિંતન કર્યું.